ભાવનગરમાં બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ એસોસિએશનની ચૂંટણીના પ્રમુખ સહિતના હોદ્દેદારો ચૂંટાયા હતા। ભાવનગરમાં બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની 2026ના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની ચૂંટણી જાહેર થતાં જ આજરોજ શુક્રવારે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોડી સાંજે મતગણતરી કરી ચૂંટણી પરિણામો જાહેર કર્યા હતા। ભાવનગરમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ મતદારો 376 છે, તે પૈકીના 267 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આમ આ ચૂંટણીમાં 72% જેટલું મતદાન થયું હતું, જેમાં ખાસ કરીને અગાઉ પ્રમુખ પદે હિરેનભાઈ જાની અને અગાઉ બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। એવી જ રીતે ઉપપ્રમુખ પદે હિતેશભાઈ શાહ પણ બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। તે જ રીતે એલાર મહિલા પ્રતિનિધિ પદે અરુણાબેન દિનેશભાઈ ચૌહાણની પણ બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। જ્યારે આજે 2 મંત્રી અને 1 ખજાનચીની ચૂંટણી માટે મતદાન થયું હતું, જેમાં મંત્રી પદે જિગ્નેશભાઈ તેમજ અલ્પેશભાઈ વ્યાસ ચૂંટાયા હતા, જ્યારે ખજાનચી પદે અમિતભાઈ જાની ચૂંટાયા હતા, તેમજ 21 સભ્યોની કારોબારી પણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। ભાવનગર બાર એસોસિએશનના ચૂંટણી અધિકારી તરીકે સિનિયર એડવોકેટ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને તેમની ટીમ સેવા આપી હતી। જે કે સિંહ સાથે હિરેનભાઈ ભાવનગર। હું અનિલસિંહ અજીતસિંહ જાડેજા ક્રિમિનલ બાર એસોસિએશનમાં ઉમેદવાર ક્રિમિનલ બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે ઉમેદવાર હતો। મારી સામે કિશનભાઈ મેર હતા। અમે બંનેમાં ચૂંટણીમાં આ જોવા ઉમેદવાર વિજેતા તરીકે જાહેર થયું હતું। મારી સામે ઉપપ્રમુખ તરીકે જયદેવસિંહભાઈ, ખજાનચી તરીકે ચંદ્રસિંહભાઈ, પછી મંત્રી તરીકે કિશોરભાઈ અને નિધિભાઈ, એ અમારી અમે બધા વિજેતા જાહેર થયા છે અને બહુ શાંતિમય અને સુખમય અમારું આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે। વકીલોના હિત માટે અને સુમેળ ભર્યા બધા કામ અમે કરશું। અમે અમારી આખી પેનલ બધા વકીલોના હિત માટે જ કામ કરશું અને હંમેશા ન્યાય બધાને જળવાઈ રહે એ માટે અમારી કાર્યવાહી થશે।